નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા પાસે આવેલા તિરુપતિ બજાર માર્કેટની પાછળ એક શ્રમજીવી વસાહત આવી છે. એ વસાહત જવાના રોડ ઉપર અને અત્રે આવેલા એક સિનેમા ગૃહની આસપાસની કોમ્પ્લેક્સની દુકાનોની ફરતે એક અસહ્ય ગંદકી વારંવાર ત્યાં આગળ થયા કરે છે. છાણ મૂત્ર ઉકરડાઓ ખડકાયા હોવાથી અત્રેના વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાન થઈ ચૂક્યા છે. પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીની પાછળના ભાગમાં જ આ ઘટના વારંવાર ઘટતી રહે છે. તિરુપતિ બજારના પાછળના ભાગે શ્રમજીવી વસાહતના રહીશો દ્વારા તેમના ઢોર ઢાંખરના છાણ મૂત્ર સહિતના કચરાઓના ઢગલે ઢગલા અત્રે ખડકી દેવામાં આવે છે. તેમાં ગાયો ખાવા ટોળેટોળા વળે છે. અત્રેથી નીકળતા વાહન ચાલકો આ ગંદકીથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાટણ નગરપાલિકા દ્વારા આ સ્થળેથી કચરો વારંવાર ઉલેચવામાં આવે છે, પણ ત્યાંના લોકોની અજાગૃતિના અભાવે અહીંના વેપારીઓ ભારે પરેશાન થાય છે. આ ઉપરાંત તિરુપતિ બજારના શ્રમજીવી વસાહતના છેડે ઓવરબ્રિજમાં સર્વિસ રોડને કિનારે જ રહેલા ઝૂંપડપટ્ટી વાસીઓ દ્વારા પોતાના વપરાશી પાણીનો નિકાલ પણ હજુ આજે પણ અગાઉની જેમ જ રોડ ઉપર કરવામાં આવતો હોવાથી રોડ ઉપર આજે પણ ગંદા તળાવો ભરાયેલા જોવા મળે છે. તંત્ર ક્યાં સુધી આવી રીતે નિદ્રામાં રહેશે? લોકોની માંગ છે, તિરુપતિ બજારના લોકોની અને વેપારીઓની માંગ છે કે જલ્દી આનો નિકાલ કરવામાં આવે. સીએનસીસી ગુજરાત, પાટણ.